ગુડ મોર્નિંગ ગાઈસ. આજના નાસ્તામાં છે મેથીની ભાજીના પૂડા. આના અંદર મેં ચોખાનો લોટ બોરી લીધો છે અને આના અંદર મેં 2 ચમચી જેટલું બેસન એડ કર્યું છે. એના અંદર લીલો મસાલો એડ કરવો, 1 ચમચી જેટલું તીખું પસંદ હોય ને એ પ્રમાણે એડ કરવો. થોડાક મરી છે ને બારીક વાટીને નાખવાના આ રીતે. મીઠું એડ કરવાનું. દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરવાની અને મેથીની ભાજી એડ કરી દેવાની. પછી બરાબર મિક્સ કરી લેવાના બધા મસાલા અને ભાજીને એવું લોટના અંદર આ રીતે. મિક્સ કરીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવું. એને 15 થી 20 મિનિટ થઈ ગયેલી છે. ફ્રાઈંગ પેન મેં ગરમ કરવા માટે મૂકી દીધેલો છે. હવે એના અંદર થોડું તેલ નાખીને પછી પૂડા પાથરવા. આ રીતે તેલ નાખીને થોડું ફ્રાઈંગ પેનમાં પાથરી દેવું. પછી પૂડા પાથરવા એના પર. આ રીતે પૂડો પાથરી લેવો. એક સાઈડ બરાબર થઈ જાય ને પછી બીજી સાઈડ ફેરવી લેવો. પૂડો બનીને રેડી થઈ ગયેલો છે. આ પૂડો તમે ચા સાથે, સોસ સાથે, જેની સાથે ખાવો હોય ને એની સાથે ખાઈ શકો. થેન્ક યુ.